બધું ગયું માય. હવે આપણે કામને વાત કરીએ, કારણ કે એની માને આ તો કરવું છે, પણ પાણી ડૂકવાનું છે નહીં, કારણ કે મામા આજ કરે રાજી થઈ અને બધા કુવા ભરી દીધા છે પરફેક્ટ રીતે. આપણા છણા બધા ઉગી ગયા છે અને એકદમ લીલાછમ હરિયાળી લીલીછમ કરે છે અને ધીરે ધીરે બહાર નીકળે છે. અને હજી તો આ તમે કમ્પ્લીટ હારું દેખાય છે. ઝૂમ કરીને તમને બતાવું, જોઈ શકો. કારણ કે મોટી મોટરનું બજેટ નથી આપણી પાસે, ખિસ્સામાં પૈસા નથી કે મોટી મોટરનું પાણી આપણે ને કાંટા હોય છે, અને આ બહુ જ વધતું જાય છે. તમે જોઈ શકો આ કાંટા. એટલે તો ફાઇનલી સાફ સફાઈ કરી નાખી અને જે આપણું કાંટાવાળું ઝાડું હતું તે કાઢી નાખ્યું. એક વસ્તુ તમને હું બતાવતા જ ભૂલી ગયો કે આ જોઈ લો, આ કુદરતી કેવું છે. આમાં દારૂ. રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો, મોજ મજામાં રહ્યો અને જરૂરિયાતમંદોની અને અબોલ જીવોની મદદ હંમેશા કરતા રહ્યો. તેની માટે હંમેશા આગળ આવો, તેને હેલ્પ સપોર્ટ અને સહાય હંમેશા કરતા રહ્યો. બાકી મોજમાં રહ્યો, ખુશ રહ્યો, રાજી રહ્યો અને આનંદથી લાઈફ જીવતા રહ્યો, જીવન જીવતા રહ્યો. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ આપણા ખેતરોમાં, અને આપણા ખેતરોમાં આપણે આવી ચૂક્યા છીએ છણા જોવા માટે. મેં તમને કાલના વ્લોગમાં જેમ કીધું હતું કે ભાઈ આપણે છણા જોવા માટે જવાનું છે. કાલે આપણે જવાનું હતું પણ ઓછતાને કામ આવી ગયા એટલે ના નીકળી શક્યા. તો અત્યારે ફાઇનલી આપણે 7-8 દિવસ પછી પાણી વાળ્યા પછી અત્યારે આપણે છણા જોવા આવ્યા છીએ. કેવા થયા છે, કેવા નથી થયા, તો તે જોવા માટે આવ્યા છીએ. તો તમને પણ બતાવું અને હું પણ જોઉં. જોતા પહેલા આપણા કૂવા હજી પણ પાણીના ફર્સ્ટ ક્લાસ ઉપર ભર્યા છીએ અને એકદમ પાણી જવાનું નામ નથી લેતું, કારણ કે કૂવા ઉપર ને ઉપર ભર્યા છીએ. એટલે ફર્સ્ટ ક્લાસ પાણી ભરાઈ ગયા છે કૂવામાં. અને હવે આપણે ગમે એટલું પાણી વાળા રાખીએ ને પણ પાણી ડૂકવાનું છે નહીં, કારણ કે મામા આજ કરે રાજી થઈ અને બધા કૂવા ભરી દીધા છે. એટલે એ ઉપર જેવું છે નહીં, પાણી ડૂકવાનું છે નહીં. તમે ગમે નહીં પાણી વાળો, તમે પોતાના ખેતરમાં, પાડોશીના ખેતરમાં ગમે એનું પીવાળો, ગમે એનું ચલકાવી દો પાણી, હતી કાંઈ તબુરે ભાઈ ફેર પડવાનો નથી, કારણ કે મામો આજ કરે રાજી થઈ ગયો છે અને ફૂલ પાણી ભરી દીધું છે. એ આપણે ખોટા હાસી વાતો નથી કરવી, બધું ગયું માય. હવે આપણે કામને વાતો કરીએ, કારણ કે એની માને આ તો કરવું છે. મારો લીમડો છે આ તો, એ તો ભૂલાઈ ગયું મને. તાનમાં લીમડા પાંજા ખાવા માંડ્યો. એટલે બધી ખોટા હાસી વાતો ગાય માય. અને આપણે જઈએ ડાયરેક્ટ ખેતરોમાં જોઈએ સણાનું શું છે, શું છે, કેવી રીતના છે, એટલે એ બધું જોઈએ. ચાલો તો પહોંચી ગયા આપણે ખેતરોમાં અને તમે જોઈ શકો છો આપણું છણાનું વાવેતર એકદમ લીલુંછમ ધીરે ધીરે થાય છે. અને આપણે નીચલા ભાગમાં આવી ગયા, હજી ઉપર આપણે જવાનું બાકી છે. તો આ રીતનું બધું કામકાજ છે અને છણા પર એકદમ મસ્ત ઉગી ગયા છીએ, કારણ કે આપણે મગફળી કાઢી અને ડાયરેક્ટ ખેતર સમૂહ કરી અને કોરામાં છણા ઝીકી દીધા હતા અને પછી માથેથી પાણી વાળી દીધું હતું, એટલે છણા એકદમ મસ્ત નીકળ્યા છે. હમણાં તમને ઝૂમ કરી અને બતાવું તો આ રીતનું બધું વાવેતર છે. અને આપણા નીચલા ખેતરો છે જે તેમાં પણ ચણા જ બધા વાવેલા છે. આ વખતે બધા આપણે ચણા જ વાવ્યા છીએ, બીજું કાંઈ વાવ્યું છે ને. અને મગફળી તમે જોઈ શકો છો પાણીની જેમ હજી વહે છે. આમાં પાણીની જેમ મગફળી આવે છે, જે ડૂબવાનું નામ નથી લેતી. એટલે જે જોતી ત્યાં આવી નહીં ને હવે એમને વરસે છે પાણીની જેમ, જો તો ખરી. એટલે એ રીતનું બધું કામકાજ છે. પરફેક્ટ રીતે આપણા છણા બધા ઉગી ગયા છીએ અને એકદમ લીલાછમ તમે જોઈ શકો છો કે આપણા છણા ધીરે ધીરે હરિયાળી લીલીછમ કરે છે અને ધીરે ધીરે બહાર નીકળે છે. છણા એકદમ મસ્ત રીતે બધા કમ્પ્લીટ ઉગી ગયા છે. અને આપણે છણા વાવ્યા હતા, તમને બતાવું જારવો. આપણે છણા વાવ્યા હતા કાબુલી 2 નંબર, જે સેજક મોટા આવે છે અને છે પીળા કલર જેવા આવે છે. તો આપણે કાબુલી 2 નંબર છણા વાવ્યા હતા અને એકદમ પરફેક્ટ રીતે ઉગી ગયા છે. અને આ બાજુ તમે જોઈ શકો, એ આપણે પહેલાં પાણી પાયું હતું એટલે એ કમ્પ્લીટ ઉગી ગયા છે, સારું દેખાય છે. અને ઓલી બાજુ જે આપણે નીચલા છે ત્યાં પાણી આપણે મોડું પહોંચાડ્યું હતું, તો તે રીતનું એ બાજુ હજી ઉગતા આવે છે. અને આ રીતના કમ્પ્લીટ ઉગી ગયા છે આ બાજુ. અને 2 નંબર આપણે કાબુલી છણા વાવ્યા હતા અને વીઘે આપણે 1 મણ માથે છણા નાખ્યા હતા, એટલે બહુ સારા ઉગ્યા છે. આપણે નીચલા પારિયામાં જઈએ, નીચલું જ્યાં બંધાઈ ગયેલું છે ત્યાં જઈએ અને ત્યાં જઈને તમને બતાવું. જોઈ શકો, આ તમે કમ્પ્લીટ હારું દેખાય છે. ઝૂમ કરીને તમને બતાવું, જોઈ શકો એકદમ કમ્પ્લીટ હારો દેખાય છે અને મસ્ત રીતે ઉગી ગયા છે. હજી થોડાક લીલાસમ થાય અને મોટા થાય તો ખબર પડે કે આપણે ક્યાંક ખાલા રહી ગયા છે, કે બી મારી ગયા છે, કે બગડી ગયા છે, કે ઉગ્યા નથી, કે તો એ અત્યારે ખબર ના પડે. પણ અત્યારે બધું આ રીતનું છે અને બહુ મસ્ત રીતે નીકળી ગયા છે ચણા બધા. અને આપણે નીચલા ખેતરમાં બાકી છે જવાનું, તો ત્યાં જે ઉગ્યા પણ નથી. અને આ શરૂઆતમાં આપણે પાણી પાયું હતું એટલે આવેલા ઉગી ગયા. તો એ રીતનું બધું છે. અને તમને આગળ હું ખેતરોમાં આટો મારતો રહીશ અને બતાવતો રહીશ કેવી રીતના ચણા છે, શું છે, એટલે અપડેટ આપતો રહીશ. ને બાકી તો મોજ મજા કરતા રહેશો. હવે તો નીચલા ખેતરમાં જાય તો તમને બતાવું, બાકી અહીંથી આપણે સીધા ઘરે નીકળીએ, બરાબર. એટલે બહુ મસ્ત ઉગી ગયા છે, તમે જોઈ શકો
કાંઈ ઉપાધિ જેવું છે નહીં. મેં કીધું ચાલો તમને બતાવી દો. અને કાબુલી 2 નંબર ચણા વાવ્યા છીએ આપણે, અને વીઘે મને માથે આપણે વાવ્યા હતા ચણા, અને બહુ મસ્ત નીકળ્યા છે. કાંઈ ઉપાધિ જેવું છે નહીં. ભેંસો માટે જે આપણે સારો આવ્યો છે તેમાં આપણે પાણી સ્ટાર્ટ કરી દીધું. તમે નેક્સ્ટ વ્લોગમાં જોયું હશે કે તેમાં આપણો જે ચારો છે તે સુકાતો હતો, એટલે અત્યારે આપણે પાણી સ્ટાર્ટ કરી દીધું, તમે જોઈ શકો છો. અને આપણે નાની મોટરનું પાણી સ્ટાર્ટ કર્યું છે, કારણ કે મોટી મોટરનું બજેટ નથી આપણી પાસે, ખિસ્સામાં પૈસા નથી કે મોટી મોટરનું પાણી આપણે સ્ટાર્ટ કરી શકીએ. એટલે નાની મોટરથી આપણે આ ચારો પાઈએ છીએ, અને પહેલાં સર મોટો થઈ જાય તો આપણે ભેંસો પણ દૂધના તપેલા ભરી અને આપે છે. તો આપણે છે ને અહીંયા જે આ ઝાડ છે ને તેની ડાયરેક્ટ બહુ જ વધી ગયું છે, અને તેને આપણે સાફ કરવું પડશે, કારણ કે આમાં છે ને કાંટા હોય છે, અને આ બહુ જ વધતું જાય છે. તમે જોઈ શકો આ કાંટા, એટલે આને આપણે છે ને થોડુંક સાફ કરવું પડશે, કારણ કે બહુ નડે છે. તો અત્યારે આપણે આને સાફ સફાઈ કરવાની છે, અને આપણે સાફ સફાઈ કરી અને કાઢવાનું છે, કારણ કે એને કાંટા છે ને બહુ નડે છે. એટલા માટે થઈને અત્યારે આપણે અહીંયા સાફ સફાઈ કરવાની છે. તો ફટાફટ આપણે કામ સ્ટાર્ટ કરીએ, બરાબર. તો ફાઇનલી સાફ સફાઈ કરી નાખી, અને જે આપણે કાંટાવાળું ઝાડું હતું તે કાઢી નાખ્યું, અને કાંટા પણ મને બહુ લાગ્યા છે હાથમાં. વાત પૂછો, હાથમાં નાખ્યું, મને કાનમાં, નાકમાં, જ્યાં મન પડે ત્યાં ગરી ગયા છે. પણ ઠીક છે, તો પણ સાફ થઈ ગયું છે આપણું. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ સાફ થઈ ગયું છે ઝાડવું. અને આપણે બધો માલ જોવા નાખી દીધો, કાપી અને એટલે એ સુકાઈ જાય એટલે પછી ત્યાં હરગાવી નાખવાનો. એટલે ફાઇનલી જો આ બધું સાફ થઈ ગયું છે અહીંયાથી, અને હવે આ કચરો બધો છે તે આપણે સળગાવી નાખવાનો છે. અને આ બધું તો આપણો આંબો હોય, તમને ખબર છે આપણે સ્ટાર્ટિંગ બ્લોગનું કરી તે પહેલું બ્લોગ આપણે આની ઉતાર્યો હતો, અને અહીંથી જ શરૂઆત કરી દઈએ આપણે. તો એ રીતના બધું છે. તો હવે આને સાફ સફાઈ કરી નાખીએ અને મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ, કારણ કે પછી આ કાંટા ના ઉગે એટલા માટે થઈ અને પતાવી દઈએ, બરાબર. એટલે આ જે કુસો ભેગો કર્યો છે તેને આપણે સળગાવી નાખીએ, અને ઓલા કાંટા જે સુકાય તે એને સળગાવી નાખશું. એટલે આ રીતનું બધું કામકાજ કર્યું. આજે મેં થાકી ગયો છે, કાંટા બહુ લાગી ગયા. એક વસ્તુ તમને હું બતાવતા જ ભૂલી ગયો કે આ જોઈ લો, આ કુદરતી કેવું છે. આમાં દારૂ ઉપર દારૂ નીકળતી જાય. જો આ બધી નવી દારો છે, અને વારાફરતી ઊંચી થતી જાય ને નીકળતી જાય, અને અમારે કાંટા ઓટોમેટિક જે આ રીતના થતા જાય, તમે જોઈ શકો. એટલે વધતું જાય અને જોઈ લો આ રીતના છે ને આના કાંટા છે ને એ વધતા જાય અને દારો નીકળતી જાય. કુદરતી કેવી રચના કરી છે નહીં, જો તો.